નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીબડી. વિદ્યાર્થી મિત્રો, પીસીઈ પ્રોફેશનલ કમ્યુનિકેશન એન્ડ એથિક્સ નું ચેપ્ટર નંબર 2 એટલે કે યુનિટ 2 પ્રોફેશનલ ડોક્યુમેન્ટેશન. આ વર્ષે પીસીઈ ની અંદર આ યુનિટ નું નામ ચેન્જ થઈ ગયું, પ્રોફેશનલ ડોક્યુમેન્ટેશન થઈ ગયું. અગાઉ એ પ્રોફેશનલ રાઇટિંગ હતું, બરાબર. તો હવે એના મોસ્ટ આઈએમપી ટોપિક કયા કયા છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જીટીયુ વિન્ટર 2025 માટે આ લેટેસ્ટ વિડીયો છે 2025 નો, બરાબર છે. હવે જે કેટલાક પોઈન્ટ્સ એડ થયા છે, પણ આ સેકન્ડ ચેપ્ટર છે એની અંદર કોઈ પોઈન્ટ એડ થયા નથી. અગાઉના ઈટીસી માં જે હતું એ જ આની અંદર છે, પણ ક્વેશ્ચન્સ કઈ રીતે પૂછાશે એની પૂરેપૂરી ડિટેલ આ વિડીયોની અંદર છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થી મિત્રો વિડીયો જુએ છે પણ વિડીયોને સ્કીપ કરતા જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્કીપ ભલે કરો, વાંધો નહીં, પણ પૂરેપૂરી ડિટેલ છે ને એ એક એક ક્વેશ્ચનની મેં આપેલી હોય છે. એટલે ડિટેલ્સ ક્યાંક તમે ચૂકી જાઓ છો, બરાબર. તમે સ્ક્રીનશોટ લઈ લેજો, કોઈ ઇસ્યુ નથી, બરાબર, પણ ડિટેલ્સ પૂરી એક વખત સાંભળી લ્યો. તો પહેલું જે પોઈન્ટ છે એ લેટર રાઇટિંગ છે. હવે લેટર રાઇટિંગ ની અંદર અહીંયા ટોટલ 9 ટોપિક આપેલા છે, 9 પ્રકારના લેટર આપેલા છે, પણ આપણે અતિશય મહત્વના, ખૂબ જ મહત્વના ટોપિક અહીંયા લઈએ છીએ. એમાં ઇન્ક્વાયરી લેટર, ઓર્ડર લેટર, સેલ્સ લેટર 3 થયા, કમ્પ્લેન્ટ લેટર 4, રિક્વેસ્ટ લેટર અને ઇન્ક્વાયરી રિપ્લાય લેટર. આપણે ઇન્ક્વાયરી કરીએ છીએ તો કોઈ પણ કંપની છે એ આપણને ઇન્ક્વાયરીનો રિપ્લાય આપે છે, તો આ મહત્વના લેટર થઈ ગયા. ઇન્ક્વાયરી રિપ્લાય, ઓર્ડર લેટર, સેલ્સ લેટર અને કમ્પ્લેન્ટ લેટર પણ ખૂબ જ અગત્યનો છે. કેમ કે આપણે કોઈ બી વસ્તુ લીધી, એમાં આપણને પ્રોબ્લેમ આવ્યો તો આપણે એને કમ્પ્લેન કરીએ છીએ. અને રિક્વેસ્ટ લેટર. તો આ 6 લેટર છે એ ખૂબ જ આઈએમપી છે. 7 માર્કની અંદર એ ક્વેશ્ચન પૂછાશે તમને. પ્રેક્ટિકલ મીન્સ લેટર લખવાનો જ છે, એની થિયરી ખાસ પૂછાય નહીં. કદાચ પૂછાય તો એ પણ આપણે કોશિશ કરશું કે તમને સમજાવી દેશું. તો આ લેટર રાઇટિંગ નો ટોપિક ખૂબ જ મહત્વનો છે. વિડીયોઝ આપણી પાસે જૂના લાસ્ટ યર સુધીના જે વિડીયોઝ છે એ તો છે જ. હવે નવા વિડીયોઝ મળી જશે તમને, પણ અત્યાર સુધી આટલું તો ખાસ તમારે પ્રિપેર એડવાન્સમાં કરતા જવાનું. અત્યારે નજર એના ઉપર રાખતા જજો. પછી થિયરી બેઝ ક્વેશ્ચન છે. નવો પોઈન્ટ છે રિપોર્ટ રાઇટિંગ. તો રિપોર્ટ રાઇટિંગમાં વોટ ઇઝ રિપોર્ટ એન્ડ ટાઈપ્સ ઓફ રિપોર્ટ, આ 3 કે 4 માર્ક્સમાં પૂછાય. થિયરી ક્વેશ્ચન પણ આવશે 3 માર્ક્સ, 4 માર્ક્સ અને લોંગ ક્વેશ્ચન 7 માર્કમાં. તો હવે રિપોર્ટ રાઇટિંગ જે છે એમાં એક્સિડેન્ટલ રિપોર્ટ પૂછાતો હોય છે. આઈએમપી રિપોર્ટ છે એક્સિડેન્ટલ રિપોર્ટ. તો એ 7 માર્કની અંદર એ રિપોર્ટ લખવાનો. એક્સિડન્ટ થયું હોય એની પૂરી ડિટેલ આપણે એમાં લખતા હોઈએ. પછી ઘણી વખત બિઝનેસ ને લગતા રિપોર્ટ પણ આવે છે કે બિઝનેસમાં કઈ નુકસાન થયું કે કઈ ગ્રોથ થયો કે કઈ પણ એનું આપણે એનો પર્પસ છે કે કઈ બી વસ્તુ છે એ લખવાની છે. એ પૂરેપૂરી ડિટેલ આપણે રિપોર્ટમાં લખીને મોકલવાની છે. એ આપણે ડિટેલ વિડીયો આપણે જોઈ લેશું. ત્યાર પછી સ્ટેપ્સ ઓફ રિપોર્ટ 3 કે 4 માર્ક્સમાં પૂછાય. રિપોર્ટના સ્ટેપ્સ કયા કયા છે તો 3 કે 4 માર્કમાં પૂછાય. તો આ 2 પોઈન્ટ થઈ ગયા, રિપોર્ટ રાઇટિંગ એન્ડ લેટર રાઇટિંગ. ત્રીજો પોઈન્ટ છે એજન્ડા. એજન્ડા આપણે જાણીએ છીએ કે કોઈ પણ કંપની હોય તો એ કંપનીના જે પણ કાર્યો થઈ રહ્યા છે એ કાર્યના એજન્ડા શું છે, મીટિંગ્સ માટેના એજન્ડા શું છે, એ મીટિંગની અંદર ડિસ્કશન થતું હોય. એજન્ડા અને મીટિંગ આ 2 વસ્તુઓ એકબીજાના નજીકની છે. તો પહેલો પોઈન્ટ છે સિગ્નિફિકન્સ અથવા તો ઇમ્પોર્ટન્સ ઓફ એજન્ડા. એ 3 કે 4 માર્કમાં પૂછાશે. ત્યાર પછી ટિપ્સ ઓફ પ્રિપેરિંગ એન એજન્ડા. એજન્ડા પ્રિપેર કરવાની ટિપ્સ કઈ છે તો એ બી 3 કે 4 માર્ક્સમાં પૂછાય છે. એની સાથે એક ટોપિક આવે છે નોટિસ રાઇટિંગ. તો નોટિસ રાઇટિંગ છે એ પણ એક્સપ્લેન ઇન બ્રીફ શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. એક્ઝામ્પલ તરીકે તમને કોઈ એક નોટિસ આખી લખવાની હોય એ આપણે બતાવીશું તમને, બરાબર, વિડીયોની અંદર આપણે બનાવી દેશું. પછી એમાં જ બીજો ટોપિક છે મિનિટ્સ ઓફ મીટિંગ. મિનિટ્સ ઓફ મીટિંગ, જ્યારે પણ મીટિંગ ચાલી રહી હોય એ દરમિયાન એક વ્યક્તિ મીટિંગ્સના મેઇન પોઈન્ટ લખતો હોય, એને મિનિટ્સ ઓફ મીટિંગ કહેવાય. અને એ બીજી મીટિંગ, જ્યારે નેક્સ્ટ મીટિંગ આવે ને ત્યારે લાસ્ટ મીટિંગના મિનિટ્સ જે હોય ને એનું વાંચન થાય. આ આપણે સામાજિક કાર્યક્રમોની અંદર પણ આવું થતું હોય છે અને એ જ બાબત કંપનીને પણ લાગુ પડે. તો એ પણ એક્સપ્લેન ઇન બ્રીફમાં આવી શકે. ત્યાર પછી મોસ્ટ આઈએમપી ટોપિક છે ડિફરન્સ.
કેમ કે 3-4 માર્કમાં આવા ક્વેશ્ચન ફરજિયાત પૂછાશે, એમાં બીજું કોઈ ટોપિક નથી હોતો શોર્ટ ક્વેશ્ચન માટે. તો મિનિટ્સ ઓફ મીટિંગ એન્ડ એજન્ડા ઓફ મીટિંગ, આ બેનો તફાવત શું છે, ફરક શું છે, આ મોસ્ટ આઈએમપી છે, લગભગ બધી પરીક્ષામાં પૂછાણો છે, એટલે આ ખાસ કરી દેજો. બરાબર છે. તો અત્યાર સુધીના આ ટોપિક છે એ ખૂબ મહત્વના છે. આની સાથે સાથે ઈમેલ રાઇટિંગ પણ આવે છે. અત્યારે અહીંયા હું લખ્યું નથી, પણ ઈમેલ રાઇટિંગ પણ આમાં છે. ઈમેલ રાઇટિંગ પણ ટોપિક આની અંદર આપેલો છે. હવે ઈમેલ જે છે એ ઈમેલ થી તો આપણે બધા પરિચિત છીએ, બરાબર. 9મા ધોરણથી ઈમેલ પૂછાતા આવે છે. તો ઈમેલ આપણે કઈ રીતે લખવો, બરાબર, એના શોર્ટ ટર્મ્સ છે, એનું ડિસ્ક્રિપ્શન ડિટેલમાં કદાચ આપણને શોર્ટ ક્વેશ્ચન ની અંદર પૂછાય તો એ આપણે લખી શકીએ. એનું ડિસ્કશન પણ વિડીયોમાં કરી લેશું. એટલે એક ઈમેલ રાઇટિંગ જરા લખવાનું રહી ગયું હતું, ઈમેલ રાઇટિંગ પણ આમાં આવે છે. ત્યાર પછી આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પરીક્ષામાં હોય જ છે, ડૂઝ એન્ડ ડોન્ટ્સ, શું કરવું અને શું ન કરવું ઓફ મિનિટ્સ ઓફ મીટિંગ. મિનિટ્સ ઓફ મીટિંગ ની અંદર કઈ બાબતોનો સમાવેશ કરવો અને કઈ બાબતનો સમાવેશ ન કરવો એ પૂછાતું હોય છે 3 માર્ક્સમાં યા તો 4 માર્ક્સમાં. હવે જે પોઈન્ટ આવે છે ને એ તમારા આ પેપરના ટેકનિકલ આજે પ્રોફેશનલ કમ્યુનિકેશન અને એથિક્સ જે છે એના આ ચેપ્ટર 2 ના મેઇન કહી શકાય ને હાર્ટ છે. આના વગર તમારું પેપર હશે નહીં. તો શું છે? ટેકનિકલ પ્રપોઝલ. ટેકનિકલ પ્રપોઝલ કઈ રીતે લખવી, બરાબર છે, એના થિયરી પણ છે. વોટ ઇઝ પ્રપોઝલ, ટાઇપ્સ ઓફ પ્રપોઝલ, પ્રપોઝલના પ્રકાર શું છે, કેરેક્ટરિસ્ટિક્સ અથવા તો ફીચર્સ, પ્રપોઝલના લક્ષણો શું, પછી સ્ટ્રક્ચર ઓફ પ્રપોઝલ, પ્રપોઝલનું માળખું શું છે. આટલા ક્વેશ્ચન થિયરીમાં 3 કે 4 માર્ક્સમાં પૂછાશે. હવે આ ડિફરન્સ છે એ પણ પ્રપોઝલનો જ છે. હવે તમને ટાઇપ્સ ઓફ પ્રપોઝલ આવડે તો આ ડિફરન્સ આરામથી આવડે, બરાબર. એ જ ટાઇપ્સના ડિફરન્સ પૂછ્યા છે. ફોર્મલ એન્ડ નોન ફોર્મલ પ્રપોઝલ, ઇન્ટરનલ અને એક્સટર્નલ પ્રપોઝલ, સોલિસિટેડ એન્ડ અનસોલિસિટેડ પ્રપોઝલ. આ એના પ્રકાર છે. સામે એ તમને પ્રકારને ડિફરન્સમાં પૂછી દીધા છે. આ ખાસ યાદ રાખવાનું છે. પછી છે પર્પસ ઓફ પ્રપોઝલ, પ્રપોઝલનો હેતુ શું છે, એઇમ શું છે, ઓબ્જેક્ટિવ શું છે, તો એ પૂછાય છે. ત્યાર પછી લોંગ ફોર્મેટ અથવા એક્ઝામ્પલ તમને પ્રપોઝલનું પૂછાશે. ટેકનિકલ પ્રપોઝલનો એક પૂરેપૂરું ફોર્મેટ, આપણે ડિટેલમાં ટેકનિકલ પ્રપોઝલ કેવી રીતે લખાય, જેમાં આપણે લેટર લખીએ છીએ, રિપોર્ટ લખીએ છીએ, એ જ રીતે ટેકનિકલ પ્રપોઝલ એ પણ રાઇટિંગનો એક પાર્ટ છે. તો એ કઈ રીતે લખાય જૂના વિડીયોની અંદર ડિટેલ આપેલી છે, છતાં પણ ચેપ્ટર 2 ના વિડીયો તમે જોશો તો એમાં આ બધું જ મળી જાય છે. નવા પણ આપણે અપડેટેડ વિડીયો પણ આપી દઈશું, બરાબર છે. પછી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન, શોર્ટ ક્વેશ્ચન 4 માર્ક માટે આ અતિશય અગત્યનો પ્રશ્ન. ટેકનિકલ ડિસ્ક્રિપ્શન ઓફ એની ઇલેક્ટ્રોનિક ગેઝેટ અથવા તો ઇલેક્ટ્રિક ગેઝેટ, કોઈ પણ એક ઇલેક્ટ્રિક વસ્તુ છે એની ડિટેલ આપવાની છે. એના આપણે જે કોન્ફિગરેશન કહીએ ને કે એમાં આ મોબાઈલ છે તો એનામાં આટલા જીબી રેમ છે, આટલા જીબી રોમ છે, બરાબર. તો એ બધી આટલી મેમરી છે, એક્સટર્નલ આટલી, ઇન્ટરનલ આટલી, એનો સ્ક્રીનની સાઇઝ આ છે, એની બેટરી બેકઅપ આટલું છે, એ પૂરેપૂરી જે ડિટેલ આપણે આપીએ છીએ ને એ ટેકનિકલ ડિસ્ક્રિપ્શન છે. એ 4 માર્કમાં પૂછાય છે, 3 અથવા 4 માર્કમાં પૂછાશે, બરાબર. તો એ પણ સિમ્પલ છે, એના એક્ઝામ્પલના વિડીયો પણ આપી દઈશ તમને. ત્યાર પછી રિઝ્યુમ રાઇટિંગ, એ પણ અતિશય મહત્વનો, પરીક્ષાની અંદર પૂછાશે. ટેકનિકલ પ્રપોઝલનું ફોર્મેટ મતલબ એક્ઝામ્પલ અને રિઝ્યુમનું એક્ઝામ્પલ ફરજિયાત છે. એક રિપોર્ટનું એક્ઝામ્પલ ફરજિયાત છે, લેટરનું એક્ઝામ્પલ ફરજિયાત છે. આ 4 ક્વેશ્ચન ફરજિયાત છે. 7-7 માર્કની અંદર પૂછાશે ફરજિયાત. 28 માર્કનું તમને આમાંથી હશે જ, પણ એના મેઇન જે પોઈન્ટ્સ છે ને એ આપણે શીખી લેવાના છે. બાકી પછી ગમે તે લેટર પૂછાય, ગમે તે રિપોર્ટ પૂછાય, કોઈ પણ પ્રપોઝલ પૂછાય કે કોઈ પણ રેઝ્યુમ પૂછાય, આપણને આવડે, બરાબર છે. તો હવે રેઝ્યુમ ની અંદર શોર્ટ ક્વેશ્ચન જે છે થિયરીના, તો વોટ ઇઝ રિઝ્યુમ, વોટ ઇઝ કવર લેટર, એ પૂછાઈ શકે. અને એક્ઝામ્પલ ઓફ રિઝ્યુમ, રેઝ્યુમનું એક્ઝામ્પલ કે રાઇટ અ રિઝ્યુમ, બરાબર છે, વિથ કવર લેટર સાથેનો રેઝ્યુમ લખો ફોર એક્ઝિક્યુટિવ એન્જિનિયરનો તમારે રેઝ્યુમ લખવાનો છે, બરાબર. કોઈ પણ કંપની માટે એ તમારે લખી દેવાનો છે.
અને લાસ્ટ પોઈન્ટ જે આપણો હતો એ ઈમેલ રાઇટિંગ. તો ઈમેલ રાઇટિંગનું ફોર્મેટ પણ પૂછી શકાય છે, તો એ પણ તમે સરળતાથી લખી શકો. એના થિયરી બેઝ ક્વેશ્ચન કયા કયા હશે એ પણ હું તમને કહી દઈશ. વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 2 નું ઓવરવ્યુ મેં તમને આખું આપી દીધું છે. ઉપર છેલ્લું આખું ચેપ્ટર 2 કે યુનિટ 2 પ્રોફેશનલ ડોક્યુમેન્ટેશન છે, એની અંદર આટલી બાબતો છે. આ પરીક્ષામાં આ સૌથી અગત્યનું ચેપ્ટર છે, કેમ કે મોટામાં મોટું ચેપ્ટર આ છે અને આમાંથી તો પરીક્ષામાં હશે જ. મેં તમને 28 માર્ક કીધા ને, 28 નહીં, તમને લગભગ 50%, 40 થી 50% પેપર તમને આમાંથી આવશે. પછી ઓરમાં નીકળે એ અલગ વાત છે, મતલબ ઓપ્શનમાં નીકળે એ અલગ વાત છે, પણ એટલું તો આ ચેપ્ટરમાંથી પૂછાશે જ. 30 થી 35 માર્કનું આ પેપર આ ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરને સ્કીપ ના કરતા. અતિશય મહત્વનું અને સહેલું ચેપ્ટર આ છે. તો આના બધા જ વિડીયોઝ તમે પૂરેપૂરા જોશો. ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દો, કેમ કે આપણે 15K સુધી પહોંચવું છે 24 ડિસેમ્બર સુધી. તો વિદ્યાર્થી મિત્રો, આટલો સપોર્ટ કરજો તો સારામાં સારી રીતે આગળના કામ થઈ શકે. આ સાથે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. પૂરેપૂરો જોઈ લેશો, સ્ક્રીનશોટ પણ તમે લઈ લેશો. ધન્યવાદ.